ચાલો જો કેટલાય સમયથી આપણે રાહ જોતા હતા ટાટ એચએસ કે જેનું કટ ઓફ કેટલું રહેશે, પરીક્ષા ક્યારે આવશે ટાટ મેન્સની, તો આતુરતાનો અંત આવી ગયો છે. આજે 16 તારીખે ડિક્લેર કરી દીધું છે સાંજે. તો જોઈએ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે એની ચર્ચા કરતા જઈએ. શિક્ષક અભિરુચિ કસોટી એની અંદર શિક્ષક અભિરુચિ કસોટી 2026 પ્રાથમિક પરીક્ષાના પરિણામનું જાહેરનામું સત્તાવાર જાહેર થઈ ગયું છે. 16 તારીખ 2026 છઠ્ઠો મહિનો. હવે પરિપત્રની અંદર શું લખેલું છે જોઈએ. શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગર ઠરાવ ક્રમાંક ED MSM E-ફાઇલ 5921 જી તારીખ 29/4/2023 તથા તેમાં થયેલા વખતોવખતના સુધારા ઠરાવ ધ્યાને લઈને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 5/2/2026ના જાહેરનામા ક્રમાંક રાપબો ટાટ HS 2026-2042-2082 થી 12/4/2026 રવિવારના રોજ શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિકની પ્રાથમિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણી પરીક્ષા રવિવારે હતી 12/4. પરીક્ષા પૂર્ણ થયેથી તમામ ઉમેદવારોની OMR તારીખ 15/4/2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. હવે જે OMR છે એ આપણને 15 તારીખે મળી હતી ચોથા મહિનામાં, જેના આજે 2 મહિના પૂર્ણ થઈ ગયા છે. 2 મહિના પછી રિઝલ્ટ આપણને હાથમાં મળ્યું છે કે કટ ઓફ કેટલું. શિક્ષક અભિરુચિ કસોટી 2026ની પ્રાથમિક કસોટીની પ્રોવિઝનલ આન્સર કી તારીખ 2/5/2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. 2/5એ પ્રોવિઝનલ આન્સર કી આપણને આપી હતી, પછી વાંધા અરજી મગાવી હતી. સંબંધિત પ્રોવિઝનલ આન્સર કી સંદર્ભે રજૂઆત કરવા અંગેની વ્યવસ્થા તારીખ 4/5/2026 થી 10/5/2026 દરમિયાન ઓનલાઈન પોર્ટલ પર કરવામાં આવેલ હતી. જે વાંધા અરજી હતી આપણે 4 થી 10 સુધીમાં કરવાની હતી. સદર રજૂઆતોની ચકાસણી સંદર્ભે 18/5/2026 થી 22/5/2026 દરમિયાન સંબંધિત વિષયના તજજ્ઞશ્રીઓનો વર્કશોપ રાખવામાં આવેલ હતો. એ લોકોએ બધું ચેક કર્યું હતું 18/5 થી 22/5માં. ઉમેદવારોની આવેલ તમામ રજૂઆતોની વર્કશોપમાં ચકાસણી કર્યા બાદ તજજ્ઞશ્રીઓ દ્વારા લેવામાં આવેલ નિર્ણયના આધારે 4/6/2026ના રોજ ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. આ મહિનામાં 4 તારીખે આપણને ફાઇનલ આન્સર કી મળી ગઈ હતી. હવે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 12/4/2026ના રોજ લેવાયેલ શિક્ષક અભિરુચિ કસોટી 2026ની પ્રાથમિક કસોટીનું પરિણામ આજે 16/6/2026ના રોજ નીચે મુજબની વિગતે પ્રસિદ્ધ કરવામાં આવે છે. ચોથા મહિનામાં જે પરીક્ષા લીધી હતી એના 2 મહિના પછી એનું કટ ઓફ જાહેર કરવામાં આવેલું છે. તો નીચે અહીંયા એક સારાંશ આપેલો છે. ગુજરાતી, અંગ્રેજી, હિન્દી માધ્યમ 3 માધ્યમની અલગ અલગ પરીક્ષા લેવાની હતી. ગુજરાતીમાં નોંધાયેલા ઉમેદવાર કેટલા હતા? 1,60,000 ઉમેદવાર હતા. એમાંથી હાજરી હતા 1,43,734, જેમાં આપણું કટ ઓફ એ 70 કે 70થી વધારે રાખેલ છે. તો અહીંયા જે આંકડા બતાવેલા છે એ આંકડા શેના છે? અહીંયા જે આંકડા બતાવેલા છે એ આંકડા જે વિદ્યાર્થી પાસ થયા હશે એના જ આંકડા છે. તો 70 કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી કેટલા છે? તો કે 50,066. 80 કે તેથી વધારે ગુણ મેળવનાર તો કે 33,330. 90 કે તેથી વધુ ગુણ મેળવનાર ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી કેટલા છે? તો કે 20,067. 100 કે તેથી વધારે ગુણ મેળવનાર 10,404. 120 કે તેથી વધારે ગુણ મેળવનાર 1,584 વિદ્યાર્થી છે. ટૂંકમાં
પાસ થનારા વિદ્યાર્થી કેટલા છે ગુજરાતી માધ્યમમાં? તો કે 50,066. હવે અંગ્રેજી માધ્યમની વાત કરી તો નોંધાયેલ ઉમેદવાર 4,150 હતા, જેમાંથી હાજર રહ્યા હતા 3,296, જેમાંથી 70 કે તેથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થી 1,696 છે, 80 કે તેથી વધારે ગુણ મેળવનાર 1,170 છે, 90 કે તેથી વધુ ગુણ મેળવનાર 744 છે, 100 કે તેથી વધારે ગુણ મેળવનાર 424 છે, 120 કે તેથી વધારે ગુણ મેળવનાર 74 છે. અંગ્રેજી માધ્યમમાં લગભગ સીટો ખાલી રહેવાની શક્યતા છે, કારણ કે પાસ થનારા ઉમેદવારો ઘણા બધા ઓછા છે. ચાલો હિન્દી માધ્યમ, હજી આ તો ટાટ પ્રિલિમ્સનું રિઝલ્ટ છે. મેન્સમાં હજી આમાંથી નહીં કેટલાય નીકળી જશે બહાર, તો હજી રિઝલ્ટ ઘણું નીચું જશે અને સીટો ઘણી બધી ખાલી પણ રહેવાની શક્યતા છે. હિન્દી માધ્યમમાં જુઓ નોંધાયેલા 692 છે, એમાંથી હાજર 554, 70 કે તેથી વધારે ગુણ મેળવનાર તો કે 209 વિદ્યાર્થી જ છે. તો ટોટલ પાસ તો 209 જ થયા ને, તો 209 વિદ્યાર્થી હજી મેન્સની પરીક્ષા દે તો 209 પાસ થાય છે કે નહીં થાય, કેટલા થાય એ હજી જોવાનું રહ્યું, અને સામે સીટો કેટલી ખાલી રહી એ પણ પ્રશ્ન છે. 80 કે તેથી વધારે ગુણ મેળવનાર 144, 90 કે તેથી વધારે ગુણ મેળવનાર 82, 100 કે તેથી વધારે ગુણ મેળવનાર 48, 120થી વધારે ગુણ મેળવનાર 8. નીચે કુલ આંકડો આપેલો છે. હવે અગત્યની સૂચના, સદર પરીક્ષાના પરિણામમાં 35% એટલે કે 70 કે તેથી વધુ ગુણ લાવનાર ઉમેદવાર મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાઈ ગણાશે. ગઈ સાલ જે કટ ઓફ રાખેલું હતું એટલું જ આજી વખતે પણ કટ ઓફ રાખેલું છે, જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરેલો નથી. જેને 70 અથવા તો 70થી વધારે ગુણ થતા હોય એ તમામ ઉમેદવારો પાસ ગણાશે. સદર પરિણામ અત્રેની કચેરીની વેબસાઇટ www.scbexam.org પર ઉમેદવારના બેઠક નંબર અને જન્મ તારીખની મદદથી જોઈ શકાશે. જેને પણ રિઝલ્ટ જોવું હોય એ પોતાનો બેઠક નંબર અને જન્મ તારીખ નાખશે એટલે રિઝલ્ટ એને બતાવશે.